હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં અને મજામાં જ હશો. તો હા, તમે લોકો બહુ ટાઈમથી બધા કહી રહ્યા હતા કે દીદી શું ગુડ ન્યૂઝ છે. તો ગુડ ન્યૂઝ છે એ તો તમને લોકોને કહીશ. તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેશો તો તમને લોકોને ખ્યાલ આવશે કે શું ગુડ ન્યૂઝ છે એમ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ઓકે, હેલો ગાઈસ, તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ જ્યાં તમને લોકોને ગુડ ન્યૂઝ આપવાના છે, જ્યાં તમને સરપ્રાઈઝ મળવાની છે કે શું સરપ્રાઈઝ છે. તો ગત્તુ અહીંયા બેઠેલા છે, અહીંયા જોવો તો કેમ દાંત આવે અને કમલેશ બાઇક ચલાવે છે. કેમ દાંત આવે? સિગ્નલ અસરમાં બતાઈ આયલા તીન તીગડા કામ બિગડા. પણ આજે કામ નહીં બગડે. આજે તો ગુડ ન્યૂઝ છે, આજે તો સરપ્રાઈઝ છે. અને શું સરપ્રાઈઝ છે, શું ગુડ ન્યૂઝ છે, શું તમારે લોકોને જાણવું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હજે પણ ઓકે. ચલો ગાઈસ, અમે લોકો આવી ગયા છે નાસ્તો કરવા માટે, કેમ કે તમને લોકોને અમે સરપ્રાઈઝ આપવાના છે. સરપ્રાઈઝ પહેલાં અમે લોકોને કમાને પાર્ટી આપી દઈએ. કમો કે મને પાર્ટી આપો અને પછી તમે આ લોકોને ગુડ ન્યૂઝ અને સરપ્રાઈઝ કહેજો. ઓકે કમા? તો કમાઈ શું મંગાવ્યું છે? મેં બર્ગર મંગાવ્યું. બર્ગર. અને મેં વેજ પિઝા મંગાવ્યો છે. અને ગૌતમે કંઈક અલગ જ મંગાવ્યું છે. તમને લોકોને કહીશ કે ગૌતમે શું મંગાવ્યું છે, તમે લોકો જોઈ શકો છો. તમારે લોકોને કંઈ મંગાવવું હોય તો આમાં કહી દેજો, ઓર્ડર આપી દેજો, કમેન્ટ્સ કરી દેજો. બધા કમેન્ટ કરી દેજો તમારે લોકોને શું મંગાવવું છે, તમે જોઈ શકો છો. ચલો, હવે અમારું પીઝું આવી જાય એટલે તમને લોકોને બતાવું છું. ઓકે, અમે લોકો પાર્ટી દઈ દઈ અને પછી તમને લોકોને ગુડ ન્યૂઝ અને સરપ્રાઈઝ કરી દઈશ. ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. સોસ તમે લોકો બે બર્ગર મંગાવ્યું? તમારું બર્ગર આવી ગયું છે. બહુ ખુશ છે. ચલો, હવે તમે બર્ગર ખાઈ લો ને પછી તમને લોકોને સરપ્રાઈઝ આપીશ કે શું સરપ્રાઈઝ છે, શું ગુડ ન્યૂઝ છે. ઓકે, ખાઈ લઈએ, મજા આવી જશે. તમારું બર્ગર આમાં સોસ તો નથી. મસ્ત તિલવાળું બર્ગર. લાવ્યો નહીં. આ કોરું તો કેમ ખાવું? સોસ આપો, સોસ. કોરું તો કેમ ખાવું? હેલો ગાઈસ, તો એ લોકોનું બંનેનું બર્ગર આવી ગયું છે ફાઇનલી. હજુ મારા પિઝા તો આવ્યા નથી. હું વેઇટ કરું છું કે મારા પિઝા ક્યારે આવશે. અને એ લોકો બંને સોડા લેવા માટે ગયા છે. ત્યાં ઠંડુ લઈને આવે ત્યાં મારા પિઝા આવી જશે. અને હા, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી આજે તમને લોકોને ગુડ ન્યૂઝ અને શું સરપ્રાઈઝ છે કહેવાનું છે. ફાઇનલી અને કંઈક અલગ જ છે સરપ્રાઈઝ. તમે લોકોએ વિચાર્યું પણ નહીં હોય કે નહીં આ છે. જો તમારે લોકોને જોવું હોય તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ગૌતમ, પાર્ટી આવી ગઈ છે. હેને પાર્ટી આવી ગઈ. ઓકે, સરપ્રાઈઝ ને ગુડ ન્યૂઝ આપણે લોકોને આ પબ્લિકને આપવાનું છે. કેમ આ નહીં ચાલે? તો એ તો મારે આપવાની છે. તમે આપશો બધાને? તો આ તમે પાર્ટી આપી. આ તો જ્યારે કમાને પાર્ટી દેવા આપણે આવ્યા છીએ. કેવી પાર્ટી આપશો? તો નાસ્તો કરવા આવ્યા. નાસ્તો કરવા આવ્યા. આ પાર્ટી ન કહેવાય તો શું કહેવાય? તો નાસ્તો કહેવાય. આ શું કહેવાય? બાઈટ આવું પિઝા વાળું ચીઝ વાળું મંગાવ્યું. તમે લોકો તો વીઆઈપી હો. ચલો, કાંઈ નહીં, તમે લોકો બર્ગર ખાઓ. મોટા માણસો. પાર્ટી બાકી રહે બધાની. બાકી રહેશે. ઓકે, હાલો ડન કરો. બર્ગર ખાવાનું. બે પિઝા મંગાવ્યા. બર્ગર આવી ગયું છે. બે પિઝા મંગાવ્યા. આજે તમે કેવો ટેસ્ટ છે? જન્નત દેખાતી લાગે એટલે ગૌતમને તો. સરસ. ખુશી કેની છે તો એટલે સારું લાગે. ગુડ ન્યૂઝ સરપ્રાઈઝ છે. પીતા તો જાઓ હારો. નાસ્તો લાવ્યો સાંભળો બાપડો. ગલા થઈ ગયા આયા બોલું દે સાત ખા હું બોટલ બજાવી. વોટરિયો કા. ચલો ગાઈઝ, હવે હું તમને પછી આગળ સરપ્રાઈઝ આપીશ. આ બે નો બોલવાનું બોલે છે. તો આ ભૂખડ છે. આપણે ચેસ કરવી સોડાનો. આવું છે એને નથી ખબર પડતી કે ચેસ નો કર્યું. મેં તો પી લીધું ને ખાઈ લીધું. ચેસ કરી. હમ તો બતાવી દો. ચેસ.
તમારે જ્યુસ નથી કરવું? મેં તો પી લીધું. આગળ ભાઈ આપણે ચલો ગાઈસ હવે પીઝા ખાઓ. ગૌતમ આ તોડી દે. દાંત જ કરીને તોડ નાખ. મારા નેલ્સ એટલે ઓલા તમારે તોડ નાખ તો. મેં દાંતે કોર્નેટ દાંતે મને નો ફાવે દાંતે બોલે ને. લાય કેદી બુદ્ધિ આવશે કોને? વેજ પીઝા છે. વેજ પનીર પીઝા. ચલો કઈ નહીં હું ખાઈ લઉં ને પછી તમે લોકોને ગુડ ન્યૂઝ ને સરપ્રાઈઝ શું છે એ કહું. ચલો તો અમે લોકો ફાઇનલી લોકેશન પર આવી ગયા છીએ અને હા તમને લોકોને અત્યારે ગુડ ન્યૂઝ શું સરપ્રાઈઝ છે એ તમને લોકોને કહેવાના છે. તમે લોકો બહુ ટાઈમથી અમને ક્વેશ્ચન કરતા હતા કે દીદી શું સરપ્રાઈઝ છે, શું ગુડ ન્યૂઝ છે, તો હજી ફાઇનલી ખુલાસો કરી જ નાખવાના છે. તો ચલો તમને હું નહીં કહું પણ બીજા મોઢે તમને થ્રુ વચાવું બોલે અને તમને લોકોને કહું ને પછી હું કહીશ. ઓકે ગૌતમ, હા બોલ. અરે એમ કહું છું કે મારી સરપ્રાઈઝ ને ગુડ ન્યૂઝ શું હતું? આપણી સરપ્રાઈઝ એ છે કે હું પપ્પા બનવાનો છું. લે તમે પપ્પા બનવાના છો? હા. હું બહુ ખુશ છું, બહુ હેપી છું. બહુ ખુશ છો? લે તમે પપ્પા બનવાના? નાની ઉંમરમાં પપ્પા? નાની ઉંમર છે, કેટલા વર્ષ થયા? 24 વર્ષ થયા. 24 વર્ષ નથી થયા. ઓકે હાલ રવા દાલ. 23 વર્ષ થયા અને 23 વર્ષમાં ગૌતમ બનશે પપ્પા અને હું બનીશ મમ્મી. અને આગળ બેઠો છે કમલેશ. કમ તું શું બનવાનો? હું બનવાનો થોડી ખબર છે, મામા બનવાનો એમ. મામા ના જાઉં. મામા બનવાનો મામા એમ. હારું, ઈ બાજુ મામાનો બસ લાડકો ભાણો કે જોઈશું ભાણકી? જે આવે એ ઉપર વાળાની દિયા. તને ભાણકી ગમે કે ભાણીઓ? આપણને બે લક્ષ્મી આવે તો સારું કહેવાય વધારે. ઓલો લખણ ખોટો ગૌતમ. તો તું લખણ ખોટો છો એટલે ને? એમને મામા જેવો લખણ ખોટો કરવાનો છે. તું લખણ ખોટો છો ને? હે? લખણ ખોટો તો લખણ ખોટો હું લખણ ખોટો નથી. એ તો તે કબૂલી લીધું. પણ એવું ન હોય, લક્ષ્મી આવે સારું કહેવાય. બરાબર છે. પછી ઈ કામ આવે. એ કામ પછી જ લખણ ખોટો મોટી ઉંમર થાય ને પછી લક્ષ્મી કામ આવે, લખમો કામ નો આવે. તો તમારો વેમ છે ઈ. ગોતો તો તાર પપ્પાને પૂછી લેજે લક્ષ્મી કામ આવે કે લક્ષ્મી જ કામ આવે. લક્ષ્મી જ ગમે એવું કામ કામ હોય ને તો છોકરી ઊભી રહે, છોકરો ન ઊભો રહે. એની છોકરો દીકરી જ ઊભો રહે. એની દીકરી આવીને ઊભી રહે. તો તમારે શું જોતું છે? છોકરો છોકરો. એ તો જે આવે ઉપર વાળો. હા એ તો છે જ તે, બટ કબૂલી દે આપણે કીધું ઈ જ થાય. એ તો બરાબર જ છે. આપણા નસીબમાં હોય આવે ભાઈ. કઈ નહીં, તો આપણે જોશું કે તમારા નસીબ શું ખુલ્લે છે ઈ. અને કમિંગ શું છે કે વાર છે? જે કેટલા મંથની વાર છે? 4 મંથની. 4 મંથની વાર છે. કમિંગ શું છે? અહીંયા મામા બનશે અને આ બનશે બહુ બાપા. પછી એકલા ઢીંગલા જ ભેગા કરવાના છે. રમોકડા. પછી ખાવાનું પીવાનું વિડીયો પછી ના, ના, બનાવશે ખાવા જે આવે એટલે વિડીયો તો બનાવવાના નહીં બનાવવાના? વિડીયો પછી બનાવો. પછી આપણે મેં કીધું ને પછી એને કહેવાનું હાલો તમે બનાવો. હવે પછી એને પછી એની આઈડી ખોલવાની એની. આઈડી એને સોંપી દેવાની છે બરાબર? બરાબર. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ચલો ગાઈસ, તમે લોકોએ સાંભળ્યું કે ગૌતમે અને કમાએ તમને બેને ગુડ ન્યૂઝ સરપ્રાઈઝ શું હતી એ તમને લોકોને કહી દીધું છે. અને હવે હું કહું છું હું બનવાની છું માં, એટલે મોમ બનવાની છું, મમ્મી બનવાની છું. અને ગૌતમ બનવાના છે પપ્પા બનવાના છે. તું મોમો બનવાની છે. મોમોસ. એ હું બનવાની મોમોસ. ઓલો સોસિયો ને ઓલો ખબર વિડીયો સાસુ ને સોસિયો. સસરા ને સોસિયો. મમ્મી ને મોમ કહેવાય તો સાસુ ને સોસિયો કહેવાય ને. સોસિયો. હા તો હું બનવાની છું, મમ્મી બનવાની છું. અને હવે અમે ફેમિલી થઈ જશું, મસ્ત ફેમિલી. પછી અમારા ફેમિલીમાં બ્લોગ આવશે. અને કમિંગ સૂન છે અત્યારે તો. હવે હજુ તો 4 મંથ, 5મો મંથ ચાલી રહ્યો છે મારે. અને હજુ 4 મંથની વાર છે. 4 મંથ પછી અમારું ફેમિલી બની જશે. આ અમારી સરપ્રાઈઝ હતી. ઓકે, તમને લોકોને અમારી સરપ્રાઈઝ કેવી લાગી કહેજો અને કમેન્ટ્સ કરજો કે અમારું ગુડ ન્યૂઝ કેવું લાગ્યું.